શું તમે યુએસમાં કામ કરો છો અને તમારી ઈચ્છા છે કે તમને ઝડપથી ગ્રીન કાર્ડ મળી જાય તો આજના ખાસ સમાચાર તમારા માટે છે, કારણ કે યુએસએ વિઝા બુલેટિન બહાર પાડ્યું છે અને એમાં તારીખો પણ જાહેર કરી રાખી છે કે કયા વ્યક્તિને હવે ક્યારે ગ્રીન કાર્ડ મળી શકે છે. તો હવે આજના વિડીયોમાં આપણે આના વિશે ચર્ચા કરવાના છે, એટલા માટે થઈને આજનો વિડીયો પૂરો જોઈને જજો. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. What's up guys, welcome to Wait with Us and my name is Karan Chalota. હવે ગ્રીન કાર્ડનું સપનું લગભગ દરેક ભારતીયનું હોય છે. જેટલા પણ ભારતીયો ત્યાં પહોંચે છે એમનું પહેલું સપનું એ જ હોય છે કે તેમને ઝડપથી ગ્રીન કાર્ડ મળી જાય. હવે જે લોકોને ગ્રીન કાર્ડ વિશે બિલકુલ નથી ખબર એ લોકોને કહી દઉં કે ગ્રીન કાર્ડનો સીધો મતલબ એમ થાય છે કે તમે અમેરિકાના નાગરિક બની ગયા છો. ખાલી માત્ર તમને વોટ મત નથી આપી શકતા, બાકી બધા જ હકો તમને મળતા હોય છે. આની સાથે સાથે જેટલા પણ લોકો H-1B વિઝા ઉપર ત્યાં જતા હોય છે એ બધા જ લોકોનું પણ સપનું હોય છે કે તેમને ઝડપથી ત્યાં વિઝા મળી જાય. હવે એની પાછળનું કારણ એ હોય છે કે ત્યાં તમને કામ કરવાની પરવાનગી મળી ગઈ છે, તો તમારી એવી પણ ઈચ્છા હોય છે કે ત્યાં તમને રહેવાની પણ પરવાનગી મળી જાય. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ દર મહિને એક વિઝા બુલેટિન બહાર પાડે છે જે જણાવે છે કે ગ્રીન કાર્ડ માટે કેટલી રાહ જોવી પડશે. અને આની અંદર બે વસ્તુ મુખ્ય હોય છે કે જે સમજવાની હોય છે. પહેલું, ફાઇલિંગની તારીખ, જે જણાવે છે કે તમે ક્યારે અરજી કરી શકો. બીજું, અંતિમ કાર્યવાહીની તારીખ, જે જણાવે છે કે ગ્રીન કાર્ડ ક્યારે મળી શકે છે. હવે ગ્રીન કાર્ડ માટે બેઝિકલી 3 કેટેગરી પાડવામાં આવતી હોય છે. સૌથી પહેલી છે EB1, બીજું છે EB2 અને ત્રીજું છે EB3. EB1 આ શ્રેણી એવા લોકો માટે હોય છે કે જેમની પાસે અસાધારણ ક્ષમતા હોય છે, જેમ કે મોટા રિસર્ચર્સ, પ્રોફેસરો કે પછી બહુરાષ્ટ્રીય કંપનીઓના CEO. બીજું છે EB2, જેમાં એવા લોકોનો સમાવેશ થાય છે કે જેઓ પાસે લેટેસ્ટ કોઈ મોટી ડિગ્રી છે, આ સાથે જ કોઈ ખાસ નામ ધરાવતી વ્યક્તિ છે અને આની સાથે વરિષ્ઠ ટેક વ્યવસાયિકો કે પછી નિષ્ણાંત સર્જનો છે. અને ત્રીજું છે EB3, જેમાં ટેક, હેલ્થકેર અને ફાઇનાન્સના જેટલા પણ લોકો છે એનો સમાવેશ થાય છે. હવે વાત કરી લઈએ યુએસ ડિપાર્ટમેન્ટની, જેમણે હમણાં બુલેટિન બહાર પાડ્યું છે. સૌથી પહેલા વાત કરી લઈએ EB3ની. અંતિમ કાર્યવાહીની તારીખ એમાં 22 મે 2013 રાખવામાં આવી છે, એટલે કે જેમની અરજીની તારીખ આ પહેલાની છે તેઓ હવે ગ્રીન કાર્ડ માટે આગળ વધી શકે છે. જ્યારે બીજું છે ફાઇલિંગની તારીખ 8 જૂન 2013, એટલે કે આ તારીખ પહેલાના અરજદારો હવે અરજી કરી શકે છે. તમારામાંથી ઘણા બધા લોકોનો પ્રશ્ન થતો હશે કે 2013 સુધી આ ભાઈ ક્યાં પહોંચી ગયા? તો સીધો આનો મતલબ એવો થઈ રહ્યો છે કે 2013 અથવા તો એની પહેલા જેટલા પણ લોકોએ અરજી કરેલી છે ને એ બધા જ લોકોને ચાન્સ હવે ગ્રીન કાર્ડ માટે મળી શકે છે. એટલે તમે સમજી શકો છો કે 2013ની અત્યારે જેટલી પણ છે એની ગણતરી ચાલી રહી છે. અત્યારે ચાલી રહ્યું છે 2025, એટલે કે લગભગ 12 થી 13 વર્ષનો ડિફરન્સ છે. 12 વર્ષ પહેલા જે વ્યક્તિએ ગ્રીન કાર્ડ માટે અપ્લાય કર્યો હશે એનો વારો અત્યારે આવેલો છે. એટલે તમે સમજી શકો છો કે તમારું જે ગ્રીન કાર્ડ છે એ કેટલા વર્ષ બાદ આવી શકે છે. બીજું છે EB1, જેની અંતિમ કાર્યવાહીની તારીખ 15 ફેબ્રુઆરી 2022 છે. ફાઇલિંગની તારીખ 15 એપ્રિલ 2022 છે. અને ત્રીજું છે EB2, જેની અંતિમ કાર્યવાહીની તારીખ 1 જાન્યુઆરી 2013 છે. ફાઇલિંગની તારીખ 1 ફેબ્રુઆરી 2013 છે. હવે ગ્રીન કાર્ડ માટે સૌથી વધારે કોઈ રાહ જોતું હોય ને તો એ ભારતીયો છે, કારણ કે ભારતીયો જેટલા પણ છે એક બે અરજી નથી કરતા, હજારોની સંખ્યામાં દર વર્ષે અરજી કરવામાં આવતી હોય છે. EB3માં હજી 12 વર્ષથી વધુની રાહ જોવાની છે અને EB2માં પણ લગભગ એટલો જ સમય લાગી શકે છે. EB1માં થોડો ઓછો સમય લાગે છે, પણ તે પણ 3 વર્ષથી વધુ હોઈ શકે છે. પરંતુ હવે આ યુએસની પોતાની એક પોલિસી છે જેમાં ક્યારેય બાંધછોડ નહીં કરે, પરંતુ તમારા નિરાશ થવાની બિલકુલ જરૂર નથી. પોતાના સમય મુજબ બધું થતું રહેશે. તમારે USCIS ની વેબસાઇટ ઉપરથી બધી જ માહિતી તમે મેળવી શકો છો. આશા રાખું છું કે અત્યાર સુધી તમને એ ખબર પડી હશે કે ગ્રીન કાર્ડ માટે અત્યારે કોનો વારો આવવાનો છે. હવે આ બધી જ માહિતી મેં તમને બુલેટિન ઉપરથી કહેલી છે, પરંતુ તમારે લેટેસ્ટ માહિતી જોતી હોય તો www.uscis.gov. ઉપરથી તમે આની માહિતી મેળવી શકો છો. આ વિડીયો તમને પસંદ આવે તો તમારે શું કરવાનું છે? તમારા મિત્રો સાથે શેર કરી નાખવાનો છે. જે લોકો ગ્રીન કાર્ડની રાહ જોઈને બેઠા છે એ બધા લોકો સાથે તમે આ વિડીયો શેર કરી શકો છો અને માહિતી તેમને પહોંચાડી શકો છો. વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.